અઠવાડિયું પડશે ભારે વરસાદ। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ એટલે કે 26 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તેમાં પણ સૌરાષ્ટ્ર થઈ જશે પાણી। કચ્છમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 10 દિવસ બાકી છે, પણ મેઘરાજા જાણે આખા મહિનાની કસર પૂરી કરતા હોય તેમ લાગી રહ્યું છે। આવનારા દિવસોમાં મેઘરાજા એવું જોર બતાવશે કે સર્વત્ર પાણી કરી દેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર જમાવટ કર્યા બાદ પણ વરસાદ રોકાવાનો નથી। આવનારા અઠવાડિયું ભારે રહેશે અને એવું ભારે કે નદીઓમાં પૂર લાવી દેશે। ઉપસાગરમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાતને કરશે પાણી। એવો વરસાદ વરસશે કે નદીઓ છલકાશે ને પૂર આવશે। જો કે આગાહી માત્ર અંબાલાલ કાકાની જ નથી, હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી પણ આ જ વાત કરી રહ્યા છે। હવામાન વિભાગનું માનીએ તો આ અઠવાડિયું મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આખું અઠવાડિયું પડશે ભારે વરસાદ। જો અંબાલાલ પટેલનું માનીએ તો હજુ 22 જૂનથી ફરી મેઘો મંડાવાનો છે। 22મી જૂને સવારે સૂર્યાગ્રહ નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 22મી જૂને સવારે સૂર્યાગ્રહ નક્ષત્રમાં આવતા આવી રહ્યું છે અને તારીખ 24 બંગાળ ઉપસાગરના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। સાબરમતીમાં પાણીનો આવવાની શક્યતા છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ એટલે કે 26 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તેમાં પણ સૌરાષ્ટ્ર થઈ જશે પાણી। કચ્છમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। कल से हेवी रेनफॉल वार्निंग पूरा तक ले दिया गया है। मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून का हेवी रेनफॉल का वार्निंग है। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી થઈ રહી છે, જેથી માછીમારોએ દરિયો ન ખેડવો તેવી ચોખ્ખી ચેતવણી હવામાન વિભાગે આપી છે। જો 26 જૂન સુધીના વરસાદની વાત કરીએ તો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, ડાંગ, વાપી, નવસારી, બીલીમોરા, બારડોલીને ગમરોડશે મેઘો અને બાકીના વિસ્તારોમાં પણ વરસાદનું જોર રહેશે, પણ થોડું હળવું।